એકલા રાજકોટમાં જ 33 કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ગરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો. ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાન બનાવી રોકડા 85,000 સહિત 90,800 રૂપિયાની મત્તાનો હાથફેરો કર્યો હતો. કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈને સમૃદ્ધલાલ ભાયાણી ગત 23મી માર્ચે પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હતા. 28મીએ પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો. અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો ઠાક જાણે બેવડાઈ ગયો. ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો. ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા 85,000 તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત 80,800 રૂપિયાની મત્તા ચોરી થઈ હતી. ચોરીને લઈ કતારગામ પોલીસે જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાના આધારે પોલીસે ચોરને ઓળખી ગઈ હતી. જામનગરનો વતની અને હાલ સાયન રોડ સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતો અને 100 કરતાં વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો.